મારું નામ મયુર પનારા. આ અમારો ચોથો ધક્કો છે. સવારથી 5 વાગ્યામાં લાઈનમાં ઊભું રહેવું પડે. રોજનો ધંધો ખોટી કરીને આવવું પડે, છતાં ટોકન આવે તો એમ કે સર્વર ડાઉન ને. મતલબ હરોજની હેરાનગતિ, મતલબ માણસ જન્મનું પ્રમાણપત્ર લેવા હાટું ધક્કા ખાય, મરણનું પ્રમાણપત્ર લેવા ધક્કા ખાય. આમાં કમિશનર સાહેબ સવારમાં પોતે ઉઠીને આવીને ઊભા રહીએ ને તો ખબર પડે કે કઈ રીતની હાલત છે એમ. બાકી કાંઈ ફરક નથી પડ્યો. મહાનગરપાલિકા એમાં ઈ ને ઈ છે, નગરપાલિકામાં ઈ જ હતું, મહાનગરપાલિકામાં ઈ છે. આમ સામાન્ય પબ્લિક હેરાન થાય છે, મોટા લોકો તો કાંઈ કોઈ દેખાશે જ નહીં તમને. એ મીડિયાના મતલબ જે દેખાય છે એના કરતા વાસ્તવિકતા આવીને જોવે ને તો લાઈનમાં ખબર પડે બધાને કે મતલબ જેદુનું બધા લાઈનમાં પબ્લિક હેરાન થાય છે. હજી પબ્લિકનો જ પોતાનું અંદરનું શું કહેવાય વડવાળા છે ને એ વરી નથી વહ્યો એમ. અંદર શું થઈ રહ્યું છે ને એ ખબર જ નથી પડતી એમ. હરોજ ઉઠીને 5 વાગ્યામાં આવીને પછી આખો દિવસ ધંધામાં કમાવા જવું કે લાઈનમાં જ ઊભું રહેવું કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા માટે. એક જણો તો આમાં જ જો એવું લાગે ઘરમાં. ખુદ અહીંના નગરપાલિકાના જ સર્વર ડાઉન હોય, બપોર સુધીમાં 2 વાર જણાના વારા નથી આવતા, તો આમાં હું ડિજિટલનું આપણે કહી શકાય. એક વસ્તુ પુરાવો પૂરો કરવા હાટું તન ધક્કા કરાવે, સોગંદનામું કરો, આ કરાવો, તો આ ડિજિટલ ઇન્ડિયા કહેવાય?